નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે વડોદરાથી. તો વડોદરામાં નર્મદા ભવનમાં રેટ્રોફિટિંગના કામ માટે જે 45 કચેરીઓ ખાલી કરાવાશે, ઇમારતો જર્જરિત થઈ જતા માર્ગ અને મકાન વિભાગ એક્શનમાં આવ્યું છે. ત્યારે જણાવી દઈએ કે તંત્ર દ્વારા 20 દિવસમાં તમામ કચેરીઓ ખાલી કરવાના આદેશ આપ્યા બાદ વૈકલ્પિક વ્યવસ્થા શોધવા કચેરીના વડાઓના ધમપછાડા કરી રહ્યા છે. અને જો કે આ ઇમારતો જોખમી હોવા છતાં પણ અહીં રોજિંદી કામગીરી ચાલી રહી હતી. ત્યારે વડોદરામાં સાથોસાથ વધુ સરકારી કચેરીઓ ધરાવતી બહુમાળી બિલ્ડિંગ નર્મદા ભવનને ખાલી કરાવવાના આદેશો છૂટતા જ આ બિલ્ડિંગની ઓફિસોના વડાઓ દ્વારા નવી જગ્યાઓ શોધવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. 8 માળની બિલ્ડિંગ નર્મદા ભવનના સી બ્લોકમાં કુલ 45 સરકારી કચેરીઓ આવેલી છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જનસેવા કેન્દ્રથી માંડી 8મા માળે સીઆઈડી ક્રાઇમની ઓફિસ તેમજ અન્ય ફ્લોર પર અલગ અલગ ઓફિસો કાર્યરત છે. નર્મદા ભવનને ખાલી કરાવવાની નોટિસો જે છે તે જિલ્લા કલેક્ટરના આદેશથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા અપાતા નર્મદા ભવનની કચેરીઓ હવે ક્યાં ખસેડવી તેવા પ્રશ્નો સર્જાયા છે. એકચ્યુઅલી અમારા કન્સલ્ટન્સી ડિઝાઇન ટીમ અને બીજા અધિકારીઓ અમે બધાએ સાઇટ વિઝિટો કરેલી અને સાઇટ વિઝિટ ડ્યુરેશનમાં જે કંઈ અમને સૂચના આપેલી એ મુજબ અમે રેટ્રોફિટિંગની કામગીરી ચાલુ કરેલી છે. અને હાલ તમે લોકો જોઈ શકો છો કે સ્થળ ઉપર બી અમારી રેટ્રોફિટિંગની કામગીરી ચાલુ થઈ ગઈ છે. એ બિલ્ડિંગ ખરેખર આ બિલ્ડિંગ જોખમી ખરી કે નહીં? કારણ કે ત્યાં લગી હજારોની સંખ્યામાં લોકો ગુજરાતભરમાંથી લોકો એટલા માટે જ અમે લોકો ખાલી કરાવીએ છીએ કે કોઈના જીવને કોઈ જોખમ ના થાય અને વિથ સેફટી અમે લોકો એ કામ કરવા માંગીએ છીએ. કયા પ્રકારની કામગીરી હાથ ધરાવી? કોલમ છે એમાં જેકેટિંગ થવાનું છે, બીમ છે એમાં રેપિંગ થવાનું છે. તો ઓવરઓલ બિલ્ડિંગની સ્ટ્રેન્થનિંગ વધે છે એ મુજબની કામગીરી કરીએ છીએ. તો હજી પણ આપણે જોખમી ડિક્લેર કરી છે તેમ છતાં પણ લોકો આવે છે, લોકોને શું મેસેજ આપવા માંગશો? ના, અમે ઓલરેડી નોટિસો આપી દીધી છે અને બિલ્ડિંગો આખી ખાલી થઈ જશે. હવે કોઈ ચેલેન્જ છે? કારણ કે સરકારમાં નવી એક વાત એવી પણ આવે છે કે આખી બિલ્ડિંગ નવી બનાવવાની વાત છે, તો એ દરમિયાન કઈ જગ્યા શોધી રહ્યા હોય એવું? હા, મારે નર્મદા ભવન માટે નવી બિલ્ડિંગ પ્રપોઝલ ઓલરેડી અમે લોકોએ કરી લીધી છે અને હાલ કલેક્ટરશ્રી થ્રુ બી લેન્ડ માટે પ્રપોઝલ અમે સબમિટ કરી છે. તો લેન્ડ મળશે એટલે અમારે નવું કન્સ્ટ્રક્શન બી સ્ટાર્ટ થશે. તો ત્યાં આગળ બનશે કે જગ્યા બદલાશે? ના, જ્યાં અમને લેન્ડ એલોટ થશે એ જગ્યાએ થશે. સમાચારોમાં આપણે આગળ હવે વાત કરીએ જૂનાગઢની. તો જૂનાગઢ મેંદરડાવાડી વિસ્તારમાં ધમધમતું જુગારધામ ઝડપાયું છે.